રોટરી ઇન્સ્ટિટ્યૂટ નવસારી દ્વારા વર્લ્ડ ગ્લુકોમા જાગૃતતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. રોટરી ઇન્સ્ટિટ્યૂટ નવસારી દ્વારા હરિજ્યોતિ કોલેજ ઓફ ઓપ્ટિમેટ્રોના સહયોગથી તારીખ 8મી માર્ચથી 14મી માર્ચ સુધી વર્લ્ડ ગ્લુકોમા એટલે કે ઝામર અવેરનેસ વીકની ઉજવણી વિવિધ જાગૃતિ કાર્યક્રમો અને સ્કેનિંગ કેમ્પ દ્વારા કરવામાં આવી હતી. ગ્લુકોમા એટલે કે ઝામર વિશ્વમાં અંધત્વનું એક મુખ્ય કારણ છે અને તે ઘણી વખત શરૂઆતમાં કોઈ લક્ષણો વગર આગળ વધે છે. તે સમયસર તપાસ અને જાગૃતિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ સમગ્ર સપ્તાહ દરમિયાન રોટરી ઇન્સ્ટિટ્યૂટના ડૉક્ટરો, ઓપ્ટોમેટ્રિસ્ટો, સ્ટાફ અને હરિજ્યોત કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રીના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ અભિયાન, ગ્લુકોમા સ્કેનિંગ તેમજ શૈક્ષણિક કાર્યક્રમોનું યોજાયા હતા. જાહેર જનતામાં ગ્લુકોમા વિશે જાગૃતિ ફેલાવવા માટે નાટક એટલે કે ડ્રામા પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને ગ્લુકોમા એટલે કે ઝામર વિશે જાગૃત બનાવવાનો અને નિયમિત આંખની તપાસ દ્વારા અંધત્વને રોકવાનો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે તારીખ 14મી માર્ચ એટલે કે આજ રોજ ગ્લુકોમા અવેરનેસ વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોકથોન સર્કિટ હાઉસ નવસારીથી શરૂ થઈ રોટરી ઇન્સ્ટિટ્યૂટ નવસારી ખાતે પૂર્ણ થઈ હતી. આ વોકથોનમાં ભૂતપૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, ચેરમેન રશ્મિકાંત પટેલ, માનદ મંત્રી યોગેશભાઈ નાયક, ટ્રસ્ટી રંજીતભાઈ પટેલ, ડૉક્ટર જિગીશા રાંદેરી, ડૉક્ટર કુંજ નાયક તથા રોટરી ક્લબ ઓફ નવસારીના સભ્યોએ લીલી ઝંડી બતાવી રેલીનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે યોગેશ નાયકે ગ્લુકોમાની વહેલી તકે ઓળખ કેટલી મહત્વપૂર્ણ છે તે અંગે માહિતી આપી અને રોટરી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવતી સ્કેનિંગ અને ગ્લુકોમાની આધુનિક સારવારની સુવિધાઓ વિશે માહિતી આપી હતી. એનજે ઇન્વેસ્ટમેન્ટ તરફથી જિગ્નેશભાઈ નાયક ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને એમના સહયોગ દ્વારા ગ્લુકોમા એટલે કે ઝામર નિદાન માટેનું અતિ આધુનિક મશીન UBM માટે દાન આપવામાં આવ્યું હતું અને એમને રોટરી હોસ્પિટલ છેલ્લા 50 વર્ષથી આંખ અંધાપો દૂર કરવામાં કાર્યરત છે તેવી માહિતી પણ આપી હતી. આ પ્રસંગે રોટરી ઇન્સ્ટિટ્યૂટના યોગેશભાઈ શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ. આજે 14મી માર્ચ ગ્લુકોમા વીક આજે પૂરું થઈ રહ્યું છે. રોટરી ઇન્સ્ટિટ્યૂટ છેલ્લા 49 વર્ષથી અને અત્યારે આ 50મા વર્ષની અંદર અત્યાર સુધી દ્રષ્ટિ બાબતની અંદર ચક્ષુદાનની પ્રવૃત્તિઓ માટે રેલીનું આયોજન કરતી હતી, પણ હવે પછી ગ્લુકોમા માટેના આયોજનની અંદર અમે પહેલ કરી રહ્યા છીએ અને એની પાછળનું કારણ કે વી આર ગોઈંગ ટુ એસ્ટાબ્લિશ ધ ગ્લુકોમા હબ ઇન સાઉથ ગુજરાત. આજે જ લગભગ એક UBM કરીને એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ છે જે ગુજરાતની અંદર સિવિલ હોસ્પિટલ સુરત પછી આપણે ત્યાં આવી રહ્યું છે અને એને કારણે ડૉક્ટર જિગીશા રાંદેરી અને ડૉક્ટર કુંજ દેસાઈ એ અહીં ગ્લુકોમાના સ્પેશિયલાઇઝેશન ડૉક્ટર તરીકે આરૂઢ છે અને એમની દોરવણી હેઠળ રોટરી આઈની અંદર જે અત્યારે એફોર્ડેબલ આંખની સારવારો આપણે કરી રહ્યા છીએ તો તેની અંદર ગ્લુકોમાના દર્દીઓ માટે અમે રાહત દરે પણ આવા ઓપરેશનો અને અર્લિયર ડિટેક્શન માટેની તૈયારી આખા હબ બનાવીને અમે તૈયાર કરી રહ્યા છીએ. તો એ નિમિત્તે અમે આજુબાજુના દરેક વ્યક્તિઓને કે જેને 40 વર્ષ પછી અથવા તો ક્યાંક સુગરને કારણે, ડાયાબિટીક રેટિનોપથીને કારણે કે ક્યાંક ને ક્યાંક હેરિડિટીને કારણે જે ગ્લુકોમા એટલે કે ઝામરની દ્રષ્ટિ ગુમાવવા માટેની એક જે રોગ જેને કહી શકાય એનું અંદર અકરિંગ થવું એ બ્લાઇન્ડનેસ તરફનો એક મોટો માર્ગ છે. તો એને અવેરનેસમાં પ્રગટાવવા માટે તમારે દર 3 મહિને કે આવા વ્યક્તિઓએ એની ટ્રીટમેન્ટ કરવા કરતાં પણ એની ચકાસણી કરવી વધારે અગત્યની છે. એટલે એમ કહી શકાય કે આ ગ્લુકોમાને માટે અમે જે મશીનો જે લાવવાના છે તેની અંદર વહેલું નિદાન, કાયમી સુરક્ષા અને આજીવન દ્રષ્ટિની રક્ષા માટેનો એક સંકલ્પ આપણે બધાએ કરવાનો છે અને એની અંદર રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ આપને આવકારે છે. અને આવકારવા પછીનું કારણ એ કે તમને જ ખબર નથી કે તમને ગ્લુકોમા છે કે નહીં. તો આવો એક ઝડપથી પ્રાંગતો આ રોગ એને અટકાવવાનું કામ આપણે કરવાનું છે, નહીં તો આપણે અંધત્વ તરફ આગળ વધીશું. અને એને માટે આ વીકની અંદર જ નહીં પણ દર 3 મહિને દરેક વ્યક્તિઓને જો ક્યાંક થોડી ઘણી પણ વિઝનની ઉણપ લાગતી હોય, બ્લરિંગ લાગતું હોય, ક્યાંક એક જગ્યાએ દેખાતું હોય ને બીજી જગ્યાએ ન દેખાતું હોય તો એવા ધૂંધળાપણાનો અનુભવ થતો હોય તો એમણે અવશ્ય રોટરી આઈની મુલાકાત કરીને
અર્લિયર ડિટેક્શન કરાવો અને એમાંથી સેફેસ્ટ રીતે તમે બહાર નીકળી જશીને જો તમારી ટ્રીટમેન્ટ ચાલુ કરશો તો 100% ઝામરના પાણીને અટકાવીને તમે દ્રષ્ટિને અટકાવીને તમારી દ્રષ્ટિને કાયમ માટે સુરક્ષિત રાખી શકશો. તો આવા એક વીકની અંદર રોટરી આઈનું આ એક સ્તુત્ય પગલું આપણા નવસારી અને વિભાગની અંદર 50 વર્ષ પછી એક વિભાગ જ્યારે ચાલુ થઈ રહ્યો છે ત્યારે દરેક પ્રકારની સારવાર અહીં ઉપલબ્ધ છે અને એને માટે આપ સૌને આવકારું છું. એટલું જ નહીં, આજના આ જે રેલીનો જે પ્રોગ્રામ છે તેની અંદર અમારા MLA પિયુષભાઈ, આપણા ઉદાર સખાવતી, NJ ઇન્વેસ્ટમેન્ટના જિગ્નેશભાઈ, અમારા રણજીતભાઈ પટેલ મેનેજિંગ કમિટી સભ્ય, ડૉક્ટરો, અમારો રોટરીનો સમગ્ર સ્ટાફ, આજુબાજુની 4-5 નર્સિંગ કોલેજો, એની સાથે અમારી ઓપ્ટોમેટ્રિક્સ કોલેજો અને નવસારીના અલગ પ્રકારના વ્યક્તિ વિશેષો પણ આજે આ રેલીની અંદર ભાગ લઈને અમને ઉત્કૃષ્ટ કર્યા છે. તે બદલ અમે ખૂબ ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ અને આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગ્લુકોમા અવેરનેસ કાર્યક્રમનું અને એક રેલીનું આયોજન થયું છે. ખાસ કરીને ચક્ષુદાન માટેની તો અનેક રેલીઓ નીકળી છે, પરંતુ આ ખૂબ મોટું રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટે જે રીતની રેલીનું આયોજન કર્યું છે અને ખાસ કરીને આ ગ્લુકોમા એવો રોગ છે કે જે અવેરનેસથી લોકોને ખબર જ નથી પડતી કે મને ગ્લુકોમા થયો છે અને પોતે આંખની દ્રષ્ટિ ગુમાવે છે. ત્યારે મારે ખૂબ ખાસ કરીને શુભેચ્છા રોટરીના પ્રમુખ રશ્મિભાઈ હોય, એના સેક્રેટરી યોગેશભાઈ હોય, રણજીતભાઈ હોય, અનેક ટ્રસ્ટીઓએ જે એમાં અવેરનેસ રાખી છે એ બદલ ખૂબ ખૂબ એક માજી લોકપ્રતિનિધિ તરીકે શુભેચ્છા પાઠવું છું. અને એ નવા રોટરીના એક જેને એમ કે ડિપાર્ટમેન્ટ નવું ગ્લુકોમાનું ચાલુ કર્યું છે અને ખૂબ અદ્યતન અને ખાસ કરીને છેલ્લા એક વીકથી એના અવેરનેસ પ્રોગ્રામો પણ એને નવસારીની જનતાને કેવી રીતે આ ગ્લુકોમા થાય અને એની શું શું કાળજી લેવી જોઈએ એને માટેનું પણ ખૂબ સરસ આયોજન કર્યું છે. ત્યારે એની પણ શુભેચ્છા આપું છું. એનું જે એક ખૂબ મોટું જેને એમ કહેવામાં આવે કે મોંઘું એક મશીન પણ આવે છે અને એ મશીનના પ્રણેતા પણ અહીંયા જ્યારે હાજર છે અમારા NJના આદરણીય જિગ્નેશભાઈ, ત્યારે એમણે પણ એમના CSRમાંથી આ પૈસા ફાળવ્યા છે અને એમણે પણ એમ કહ્યું છે કે કોઈ પણ નવસારી માટેનું જો કંઈક કાર્ય હોય તો એમાં હું તત્પર છું. ત્યારે એમના અને રોટરીને ખૂબ ખૂબ મારી આજે હૃદયની શુભેચ્છા આપું છું. અવેરનેસ પ્રોગ્રામ તો છે જ, પરંતુ આમાંથી કેટલાઓની દ્રષ્ટિ બચાવી શકાય. રોટરી 50 વર્ષનો એમનો ઇતિહાસ છે, પણ હાલના જે ટ્રસ્ટીઓ છે, હાલના જે ચેરમેનો છે, એને પણ મારા હૃદયપૂર્વકની શુભેચ્છા. આ વોકથોનમાં ડૉક્ટરો, ઓપ્ટોમેટ્રિસ્ટો, સ્ટાફ સભ્યો, હરિજ્યોતિ કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રીના વિદ્યાર્થીઓ, A to Z નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, રેડી ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓ તેમજ શહેરના નાગરિકો પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. એટલે કે રોટરી આઈ દ્વારા આજે ઇન્સ્ટિટ્યૂટ નવસારીમાં જે ગ્લુકોમા જાગૃતિ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે એક માર્ચ યોજવામાં આવી હતી અને જેમાં નવસારીમાં વોકથોન જે યોજાઈ હતી, જેના થકી લોકોમાં ગ્લુકોમા એટલે કે ઝામર વિશે જાગૃતિ આવે તે માટેનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.